રાજુલાના રામપરામાં 5 ફૂટની દિવાલ કૂદી સાવજોનું ટોળું ઘૂસી ગયું। 5 થી 6 ફૂટ ઊંચી દિવાલ કૂદી એક બાદ એક સાવજો રાજુલાના રામપરા ગામમાં ઘૂસ્યા। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં સિંહોની લટાર સતત વધી રહી છે। હવે સીસીટીવી ફૂટેજમાં સિંહો રાત્રિના સમયે ઊંચી દિવાલો કૂદીને ગામમાં પ્રવેશતા જોવા મળ્યા છે। ગામની આસપાસ સિંહોનો વસવાટ મોટા પ્રમાણમાં વધ્યો છે। આના કારણે સ્થાનિક રહીશો ભયભીત છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રાત્રિના સમયે ગામની શેરીઓમાં નીકળવું જોખમી બની ગયું છે। છેલ્લા કેટલાક દિવસોથી સિંહોએ રામપરા ગામને પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે। ગામના લોકોનું માનીએ તો ગામની શેરીઓમાં ગમે ત્યાં સિંહ સામે મળી જાય છે। લોકોને વાહન મૂકીને ભાગવું પડે છે। તેમણે વન વિભાગના ડીસીએફથી લઈને વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી। લોકોની માંગણી છે કે વન વિભાગ ગામમાં વધુ કર્મચારીઓ મૂકે અથવા સિંહોને દૂર ખસેડવામાં આવે। સુરતમાં પોલીસના ડ્રેસમાં મહિલા કર્મીએ બનાવી રીલ્સ। ટ્રાફિક સિગ્નલની બત્તી પર ઊભા નહીં રહો તો પછી અગરબત્તી થશે, એટલે કે અકસ્માતનો ભોગ બનશો અને મર્યા પછી ફૂટા પર અગરબત્તી થશે। કદાચ જો બચી જશો તો દવાખાને જવું પડશે અને રૂપિયા પણ ખર્ચવા પડશે। રીલ બનાવીને સુરત ટ્રાફિક પોલીસ કર્મી દિવ્યા મકવાણાએ સંદેશ આપ્યો। જો કે ફરજ દરમિયાન રીલ્સ બનાવાય હોવાથી સવાલ ઉઠ્યા છે। બીજી એક કોમેડી રીલમાં અંધશ્રદ્ધા અને કથિત તાંત્રિકો પર કટાક્ષ કરાયો છે, જેમાં તાંત્રિકો કઈ રીતે લોકોને ભોળવીને મૂર્ખ બનાવે છે તેનું વર્ણન કરાયું। દિવ્યા મકવાણાની એક રીલમાં રજા લઈને ઘરે જઈ મજા કરવાના સપના જોતી હતી, પરંતુ ઘરે જતાં જ માતાએ ખેતીના કામમાં લગાડી દીધી। કોઈ પોલીસકર્મી ફરજ દરમિયાન રીલ્સ ન બનાવી શકે એ પ્રકારના પરિપત્રનો છેદ ઉડાવ્યો હોવાથી આ રીલ્સને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને કાર્યવાહીની પણ માંગ ઉઠી છે। ઉનાળાના પ્રારંભ સાથે જ ફળોની રાણી કેસર કેરીનું બજારમાં આગમન। 1 કિલોનો 310 રૂપિયા ભાવ। કેસર કેરીના રસિયાઓ હવે કેરી ખાવા થઈ જાવ તૈયાર। ઉનાળાનો પ્રારંભ થતાં જ ફળોની રાણી કહેવાતી કેસરનું બજારમાં આગમન થઈ ગયું છે। સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં 15 દિવસ વહેલી મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવકના શ્રી ગણેશ થયા છે। ઉનાળામાં પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટયાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થયું છે। ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે। યાર્ડમાં ગીર ગઢડા તાલુકાના નીતલી, ગીર કોઠારિયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામથી કેસર કેરીનું આગમન થયું। કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સનો ભાવ ₹2500 થી લઈને ઊંચામાં ઊંચો ₹3100 સુધી બોલાયા। 2-3 દિવસથી યાર્ડમાં રત્નાગીરીની હાફૂસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ ₹5500 બોલાયો। ગોંડલ જૂના યાર્ડમાં આવેલ રાદડિયા ફ્રૂટના વેપારી જયંતિભાઈ રાદડિયાએ હરાજીમાં ઊંચા ભાવે કેસર કેરીની ખરીદી કરી હતી, ત્યારે કેસર કેરી પકવતા ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા છે। રમજાન અને ઉનાળો આવતા લીંબુના ભાવ લાલચોળ, 1 નંગના 10 રૂપિયા થઈ ગયા। ઉનાળાની શરૂઆત સાથે લીલા શાકભાજીના ભાવમાં એક સપ્તાહ બાદ ફરીથી ઉછાળો આવ્યો છે। ઉનાળુ શાકના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, તો ગરમી શરૂ થતાં લીંબુનો કિલોનો ભાવ ₹160 પહોંચી ગયો છે। જમાલપુર એપીએમસી શાકભાજીના ભાવમાં સતત બીજી વખત ઉછાળો નોંધાયો છે। લીંબુના ભાવમાં છેલ્લા 5 દિવસમાં ₹200 ઉછાળો આવ્યો છે। યાર્ડમાં 20 કિલો લીંબુનો ભાવ ₹2000 વધીને ₹2400 થયો છે। આ ઉછાળો આવવા પાછળનું કારણ આપતા વેપારીઓનું કહેવું છે કે હાલમાં ઋતુ બદલાતા નવી શાકભાજીની આવક જોઈએ તેટલા પ્રમાણમાં આવી નથી રહી। બીજી તરફ ગરમીના કારણે લીંબુની માંગમાં પણ વધારો થયો છે। હાલમાં લીંબુ, ચોળી, કારેલા, ભીંડા, વટાણા, કોથમીર, મેથી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થયો છે।